પંચમહાલના શહેરમાં કાળઝાળ ગરમીની વચ્ચે રોડ રસ્તા સુમસામ ભાસી રહ્યા છે, તો કેટલાક લોકો ઠંડા પીણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે। શહેરા સહિત આસપાસના વિસ્તારોમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે। બપોરના સમયે ફૂંકાતા ગરમ પવનો અને લૂને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કાળઝાળ ગરમીની સીધી અસર શહેરના મુખ્ય હાઇવે માર્ગો પર જોવા મળી હતી। સામાન્ય રીતે ધમધમતા એવા અણિયાદ ચોકડી બસ સ્ટેશન અને સિંધી ચોકડી જેવા વિસ્તારોમાં બપોરના સમયે વાહનોની અવરજવર નહિવત જોવા મળી હતી। અંગ દજાડતી ગરમીને કારણે હાઇવે માર્ગો સુમસામ ભાસતા હતા અને લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું। ગરમીથી બચવા માટે લોકો વિવિધ નુસ્ખાઓ અપનાવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ આગામી દિવસોમાં ગરમીનું જોર યથાવત રહી શકે છે, જેને કારણે બપોરના સમયે સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની છે। આની સિઝન ચાલુ છે। ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી રહ્યો છે, જેથી કરી હું મારું પોતાની રીતે ઘરમાં જ રહું છું અને
ઠંડા પીણામાં છાશ, લીંબુ પાણી આવું સેવન કરું છું અને લોકોએ પણ ઠંડા પીણામાં છાશ અને લીંબુનું સેવન કરવું જોઈએ, જેથી કરી ગરમીમાંથી રાહત મળી રહે. નટુભાઈ પરમાર, રેણા. મારું નામ છે નરેશભાઈ, ગામ બોરિયા. અત્યારે શહેરામાં શોપિંગ કરવા આવેલો છું, બરાબર છે. પણ અત્યારે હાલમાં જે 12 વાગ્યા છે, 12:30ની અંદર જ અત્યારે પબ્લિક માટે એટલી કાળઝાળ ગરમી 45 ડિગ્રીની આસપાસ વધારે થઈ ગયેલી છે. અત્યારે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ છે, એટલો તાપ પડે છે અત્યારે હાલની અંદર. તો લોકો માટે એક જ આશય છે અત્યારે હાલમાં જીવવા માટે કે અત્યારે ફ્રૂટનો ઉપયોગ કરવો જોઈએ છે. જ્યુસ છે, શેરડીનો રસ છે. આ છે એનું ગરમીનું પ્રમાણ થોડું શરીરની અંદર જળવાઈ રહે, ઠંડક. આ રીતની સલાહ છે પબ્લિકને. અને ખાસ કરીને આ 12 થી 1 અને 2ના ગાળા સુધી પણ જ્યાં બને ત્યાં સુધી ટાળવું જોઈએ હાલની પરિસ્થિતિની અંદર, ગરમીની અંદર. એવો મારો વિચાર છે. નરેશભાઈ. કાળઝાળ ગરમી પડી રહી ત્યારે શહેરા તાલુકાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે આવી ગરમીમાં બજાર બહાર નીકળવું ટાળવું, અથવા તો બજાર નીકળ્યા હોય તો છાશ છે કે ઠંડુ પાણી છે એવું લેતા રહેવું, તથા પોતાના કામ સવારે 12 વાગ્યા પહેલાં તથા સાંજે 4 વાગ્યા પછી કરવા, જેનાથી હીટસ્ટ્રોકથી બચી શકાય. તથા બપોરના સમયગાળા દરમિયાન ઘરમાંથી બહાર ન નીકળવું તે અંગેની અપીલ કરવામાં આવે છે. ગરમીમાં વધુમાં વધુ પાણી પીવું જોઈએ, ઠંડી છાશ પીવી જોઈએ, અથવા તો કોઈ ORSનો જે ગોળ હોય છે ORS પીવા જોઈએ. એના પીવાથી શરીરમાં જે પૂરતું પ્રમાણમાં પાણીનું સ્તર જળવાઈ રહેવું જોઈએ તે જળવાઈ રહેવા માટે નાગરિકોને અપીલ કરું છું. ધર્મેન્દ્ર પટેલ, મામલતદાર શહેરા. કાળઝાળ ગરમીના લીધે લોકોને ગરમીના લીધે બહુ ત્રાસ છે અને બપોરે 1 વાગ્યા સુધી અવર જવર માર્કેટમાં રહે છે. પછી સીધો સાંજે 6, 6:30 વાગ્યા સુધી ઠંડક થાય, પછી પબ્લિક બહાર નીકળે છે. આ ગરમીના લીધે લોકોને બહુ અસર પડે. ગરમીના લીધે લોકો શાંતિથી ઘરે જ્યુસ પીવે, શક્કરટેટી લઈ જાય, ઠંડા પીણા લઈ જાય, એવું બધું કરે તો સારું છે. વાસુભાઈ એમ ખુશલાણી.